જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ સૂકી ચોળીનું શાક। તો એકદમ ગ્રેવીવાળું, લસણ ડુંગળી વગર। તો નવરાત્રિ ચાલે છે એટલે લસણ ડુંગળી વગર ચોળી બટેકાનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી અને એકદમ નવી રીતે આજે આપણે આ ચોળીનું શાક બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 1 વાટકી ચોળી લીધેલી છે। તો આ ચોળીને મેં રાત્રે પલાળી લીધી છે, એટલે આપણે અહીંયા એને 7 થી 8 કલાક પલાળવાની છે। તો આ તમે જોઈ શકો છો, મેં રાત્રે પલાળી લીધી હતી અને સરસ આપણી ચોળી પલળી ગઈ છે। હવે આપણે આ ચોળીને બાફી લેશું। તો સાથે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને આપણે આવી રીતે વચમાંથી કટ કરી લેશું। એટલે આવી રીતે આપણે 4 પીસમાં બટેકાને ઝીણા ઝીણા નથી કટ કરવાના, સેમ તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે કટ કરી લેશું। અને કુકરમાં આપણે ચોળી અને બટેકા એડ કરી લેશું। સ્વાદ પ્રમાણે કા પછી અડધી ચમચી મીઠું એડ કરશું અને 2 ગ્લાસ પાણી એડ કરીને કુકરની આપણે 3 વિસલ કરી લેશું। કુકર થાય છે ત્યાં સુધી આપણે અહીંયા ટમેટા અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લેશું। તો એના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટમેટા અને 2 મરચાંને એક આદુનો કટકો લીધો છે। તો આદુ મરચાંને આપણે મિક્સીમાં આવી રીતે પીસી લેશું અને ટમેટાને પણ આપણે અલગથી પીસી લેશું। તો અહીંયા હું લસણ નથી એડ કરી રહી, જો તમારે લસણ એડ કરવું હોય તો આદુ મરચાં સાથે તમે લસણ એડ કરી શકો છો। હવે આપણે અહીંયા એક મસાલો બનાવશું। તો એના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે। દહીં આપણે સાવ મોરું લેવાનું છે। એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો, આ ચારેય મસાલા આપણે એમાં એડ કરી લેશું। હવે અહીંયા સાથે મેં અહીંયા ઉપરથી એડ કર્યું છે 2 થી 2.5 ચમચી આમલી ખજૂરની ચટણી। તો જો તમારી પાસે આ ચટણી ઘરે પડી હોય તો તમે ડાયરેક્ટ એડ કરી શકો છો, મારી પાસે હતી એટલે મેં એ જ એડ કરી છે। અને કદાચ જો તમારી પાસે આ ચટણી ન હોય તો તમે થોડું ગોળ અને આમલીની પલાળી શકો છો અને પલાળીને પણ એડ કરી શકો છો ડાયરેક્ટ શાકમાં। અત્યારે મારી પાસે ચટણી હતી એટલે મેં એમાં એડ કરી લીધું। તો સરસ એને મિક્સ કરી લેશું। તો એકદમ નવી રીતે તમે જોઈ શકો છો આપણે આજે આ શાક બનાવવાના છીએ। તો આ આપણી પેસ્ટ બનીને રેડી। તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું। તો એના માટે અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરશું। સાથે આપણે એમાં એડ કરશું 1 સૂકું મરચું ને તમાલપત્ર, થોડીક હિંગ એડ કરશું। અને હવે આપણે જે આદુ મરચાં ને પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરીને એને સરસ સાંતળી લઈશું। અડધી મિનિટ જેટલું આપણે આદુ મરચાંને સરસ સાંતળશું અને પછી આપણે જે ટમેટાની પ્યુરી બનાવી હતી એ ટમેટાની પ્યુરી એમાં એડ કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સર જારમાં છે ને થોડીક પ્યુરી રહી ગઈ છે, એટલે આપણે સાવ થોડુંક પાણી એડ કરીને એને વ્યવસ્થિત ચલાવીને એડ કરી લઈશું। એટલે આપણી આખી પ્યુરી વેસ્ટ ન થાય, આ આપણે આવી રીતે એડ કરી લઈશું। એટલે બહુ પાણી નથી એડ કરવાનું, બિલકુલ થોડું તમે જોઈ શકો છો એવી રીતે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। તો 1 થી 2 મિનિટ સુધી આપણે સરસ ટમેટાને ચડવા દઈશું। તો 2 મિનિટ થઈ ગયા છે ને હવે આપણે જે દહીં ને મસાલાની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ આપણે એમાં એડ કરશું। તો વાટકામાં પણ જો થોડીક પેસ્ટ લાગેલી છે તો એમાંય આપણે થોડુંક પાણી એડ કરીને એને મિક્સ કરીને પાછું એમાં એડ કરી લેશું, એટલે આપણું પેસ્ટ ક્યાંય પણ વેસ્ટ ન જાય અને એને પણ સરસ મિક્સ કરી લેશું। તો આજે આપણે આ શાક લસણ ડુંગળી વગર બનાવીએ છીએ। તો નવરાત્રિમાં ઘણા લોકો લસણ ડુંગળી નથી ખાતા, એટલે આપણે લસણ ડુંગળી વગર આ ચોરીનું એકદમ ટેસ્ટી અને બિલકુલ નવી રીતે શાક બનાવ્યું છે। અને આ શાક તમે રોટલી, પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો। તો એકવારથી જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી અને બહુ સરસ આ શાક બને છે। તો હવે આપણે આ ગ્રેવીને ચડવા દઈશું। ગ્રેવીમાં સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે। તો એકદમ લો ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ સુધી આપણે જો આ ગ્રેવીને ચડવા દીધી તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે અને બહુ જ ટેસ્ટી આપણી આ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું। તો કસૂરી મેથીને આપણે હાથથી સરસ મસળીને એડ કરશું, એનાથી શાકમાં બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે જરૂરથી એડ કરજો। હવે આપણે એને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું। તો ગ્રેવીની થિકનેસ તમારે કેવી રીતે રાખવી છે એ રીતે તમે પાણી એડ કરી શકો છો। અહીંયા હું અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરું છું। હવે આપણે જે ચોરી અને બટેકાને બાફીને રાખ્યા હતા એ આમાં એડ કરશું। તો સૌથી પહેલાં આપણે ચોરી એડ કરશું અને બટેકાને મેં અહીંયા છોલીને નાના નાના પીસમાં કટ કરી લીધા છે, એ આપણે એડ કરી લઈશું, સરસ એને મિક્સ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી ચોળી બટેકાનું શાક લસણ ડુંગળી વગર બનીને રેડી થઈ ગયું છે। તો એકવારથી આ શાક જરૂરથી ટ્રાય કરજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીને નોટિફિકેશન મળી રહે। તો શાક બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજીને આવી રીતે એટલે કે કોથમીરને કટ કરીને એડ કરશું અને આ શાકને આપણે રોટલી કે પરાઠા સાથે સર્વ કરશું।